હાલો દોસ્તો, હું આપનો દોસ્ત હરિયાણી કિરણ, ખેડૂતભાઈ આગળ ને અમે પાછળ. આજે આપણે મોટર કાઢવાની છે બાજુના જેવા ગામ શિરવાણિયામાં. ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. ખેડૂતભાઈ 300 ફૂટ મોટર ઉતારેલી છે, 100 ફૂટનો ફલાસનો હાંધો છે. આપણે સરખીના છેડા દઈ દીધા છે ને આપણી પ્રોસેસ ચાલુ કરીએ. મોટર ચાલુ છે કે બંધ એ આપણને ખબર નથી, પણ આપણે ડબલ સાપડા મારીને તાકાત અજમાવી રહ્યા છીએ. કેબલ જે કાંઈ ઢીલો મૂક્યો હોય એ હતાણ કરી લીધો છે અને કેબલને આપણે નિશાન કરી નાખ્યું છે. પાઇપ લાંબો થઈ રહ્યો છે પણ મોટર નથી આવી રહી. પટ્ટી આપણી સ્લીપ મારી જાય છે. હવે આપણે એક બીજો ગેર બદલાવશું, બીજી પટ્ટી ચડાવશું. જે પટ્ટી છે આકર્ષેડી છે અને એ સ્લીપ નહીં મારે, તો આપણે થોડીક હતાણ પટ્ટી ચડાવી દેવી, જેથી કરીને તાકાત વ્યવસ્થિત રીતે કરે. મોટર પથ્થરમાં રોકાણી હોય એવું લાગે છે, કોઈ આંસકો કે ઢીલા ગાળમાં ઉપડતી નથી. તાકાત અજમાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અવાજ બંને પાઇપ લાંબો થઈ રહ્યો છે, મોટર નથી. હવે આપણે મોટર પાછી મારવા કોઈ લાગ્યું નહીં ઉતારવી, પણ મોટર ચાલુ થાય તો ચાલુ કરશું. મોટર કમ્પ્લીટ ચાલુ છે. મોટરમાંથી ઝીણો ગાળ બતાવતું નથી. મોટર થોડીક વાર જ પંપમાં જે કાટ હોય તે થોડી વાર જ ડોળું પાણી આવ્યું છે. મોટરમાંથી ઝીણો ગાળ છે નહીં, નકર સતત ડોળું પાણી આવે. હવે ખેડૂતભાઈની કેવી કે જો આ મોટર હાલે ત્યાં સુધી હાકે. તમને ગમે ત્યારે ફોન કરું ત્યારે તમે પહોંચી જજો કાઢવા પાછી. કાઢવા તો અહીંયા આવી જઈશું, પણ આમાં એવું છે કે આ મોટર ચાલુ છે જ નહીં. બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. હાંકી નાખો અમને કે પછી અમે કે બેઠા છીએ, તો પછી આપણે કિરણભાઈને બોલાવી લઈશું. આપણે હાલે ને ત્યાં સુધી હાંકી લેવાય. ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય. કોઈ પણ કાઢવા વાળા મથે મોટર નીકળી જાય ને એવું ફરજિયાત ન હોય. મોટર પાણામાં હલવાણેલી છે એ પાકું છે. આપણે થોડીક તાકાત અજમાવી, પાઇપ લાંબો થાય છે, પણ હવે વસ્તુ ઉતારવામાં શું થાય કે કેબલ તૂટી જાય, ચાલુ મોટર બંધ કરવાની દી આવે. જ્યારે હાવ મોટર બંધ થાય ત્યારે બધી મહેનત કરાય. મોટર ન નીકળે તો પાઇપ કેબલ તે દી નીકળે જવાનું જ છે. એટલે હાલે ને ત્યાં સુધી હું એમ કહું હાંકી લેવાય. ના ના, અત્યારે તો આપણે આમને ચાલુ રાખી દેવી. આપણે હાંકી નાખ્યું છે અત્યારે આમને કમ્પ્લીટ. આપણે અત્યારે આપણું આ કામ કોઈ પૂરું કરી નાખ્યું. આપણે એવું કરવી હાલે ત્યાં હું હાલવાય છે. બરોબર.